હેલો નમસ્કાર નમો નમઃ. કેમ છો બધા? ફૂલ મોજમાં છો, ફૂલ લેરમાં છો અને ધડબડાટીને દાણા જીરું બોલતું હશે મારા હાવજડાઓને હાવજડીઓ. તમે બધાએ કરી બતાવી દીધું છે અને આપણી ચેનલમાં 1,00,000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે તમારા બધાની કૃપાથી. તો આપ બધાનો ખૂબ 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 ખોબા ભરી ભરીને આભાર. થેન્ક યુ. આવીને આવી રીતે મારી પાસે મારી સુધી મારી ભેગા બન્યા રહેજો. બરાબર, આપણે ભૂકા બોલાવવાના છે, ધડબડાટીને ધાણા જીરું બોલાવવાનું છે અને એની સાથે જ તમારા માટે મોસ્ટ 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 આઈએમપી પેપર નંબર 5 લઈને આવી ગયો છું. કાયદેસર ધડબડાટીને ધાણા જીરું બોલાવશું. જી હા મિત્રો, છે પરિચયમાં સોરી જો હવે આ ભાન ભૂલ જાતે હે જબ ये 1,00,000 ક્રોસ છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી ઈચ્છાનું મારું, જેટલા ઓળખે છે બધા તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે, ગુજરાતની સંસ્કૃતની નંબર 1 યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું. આવતીકાલે તમારા બધાનું સંસ્કૃતનું પેપર છે. 5 પેપર અને વિભાગ A B C D E આટલું કરી લેજો. ગ્રામરમાં વાંધો જાજો પડતો હોય, ગોખવાનું હોય તો PDF બધી આપી દીધી છે. પેપરની અંદર જ જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નને સોલ્વ કરી લ્યો. માર્ક બેઠે બેઠો અને રોકડે રોકડો આવી જશે, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. આવો આજના પેપરની કરી દઈ શરૂઆત. અને જેટલા વ્યક્તિઓ જોડાતા જાવ છો એ વિડીયોને ખાસ લાઈક કરી દો, જેથી મને મોજ આવે. અને પહેલી વાર આપણી ચેનલમાં વાયા વાયા ફરતા ફરતા રૂમઝૂમ કરતા ઘૂમતા ઘૂમતા આવી ગયા હોય, તમારે બટન દબાવવાનું બાકી હોય તો ખાસ દબાવી દેજો. ભૂદેવ પાસે ભણતા હોય તો એક આટલું થઈ શકે. ભાઈ, મોસ્ટ આઈએમપી પેપર 5મું છે આપણું. ગુજરાતી ભાષામાં આપણે અનુવાદ કરવાનો છે. ઇંગ્લિશ મીડિયમ વાળાએ ઇંગ્લિશ ભાષાની અંદર આનું ટ્રાન્સલેટ કરવાનું છે. અથ તેષામ તત્કુલિશોપમમ વચનમ સમાકન્યા મત્સ્યાહ પરસ્પરમ પ્રાહુ શ્રુતોયમ ધીવરાલાપઃ અધુનાશ્માભિ કિમ કર્તવ્યમ તત્ર અનાગત વિધાત નામ મત્સ્ય પ્રાહ નૂનમ પ્રભાત સમયે ધીવરાહ અત્રાગમ્ય મત્સ્ય સંશયમ કરિષ્યતિ ઇતિ મમ મનસી વર્તતે તન્નયુક્તમ ક્ષણમપી અત્ર અવસ્થાતુમ. છોકરાઓ, વજ્રની ઉપમા આપી શકાય એવું વચન સાંભળીને માછલાઓએ એકબીજાને પરસ્પર કહ્યું. માછીમારોનો આ વાર્તાલાપ સાંભળ્યો. હવે આપણે શું કરશું? ત્યાં અનાગત વિધાતા નામનો નર મત્સ્ય બોલ્યો, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે એવું મને લાગે છે. તો હવે અહીં એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. બીજું છે એના ઓપ્શનમાં 9મા પાઠનું આવી શકે છે. છોકરાઓ, એવું બની શકે કે આજ બેઠે બેઠું અથવા આમાંથી અડધું પેપર અથવા આમાંથી કોઈ પણ એક સેક્શન બેઠો બેઠો એ પરીક્ષામાં આવી શકે છે, બોર્ડના પેપરમાં. તો હાવજડાવ કરજો. આ નહીં કોપ કલુષિતા વિમૃશતિ મતિઃ કર્તવ્યમ અકર્તવ્યમ વા કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતિ વિદ્યા તતો ભ્રુકુટિઃ આદૌ ઇન્દ્રિયાણ રાગિસ્કંદતિ સમાચરમમ ચક્ષુઃ આરંભે તપોગલતિ પશ્ચાદ શ્વેદ સલિલમ પૂર્વમ અયસ સ્ફુરતિ અનંતરમ અધરઃ. કોપથી મલિન થયેલી બુદ્ધિ કરવા યોગ્ય અથવા ન કરવા યોગનો વિચાર કરતી નથી. ગુસ્સે થયેલાની પહેલા વિદ્યા નાશ પામે છે, પછી તેની ભમરમાં અહીંયા ફરક પડે છે. શરૂઆતમાં આસક્તિ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે, ત્યાર પછી આંખને પહેલા તપ ગળી જાય છે અને પછી પરસેવો વહે છે. પહેલા અપયશ ફેલાય છે અને પછી નીચલો હોઠ છે એ ફરકવા લાગે છે. મેં તમને નીચલા હોઠની 9મા પાઠમાં વાત કરી હતી. શાહરૂખ ખાન જેવાને ફરતા હોય છે. ભાઈ, ભોજસ્ય કીર્તિ કેન આશિત, શેનાથી હતી? તો કે ભાઈ ભોજ વ્યાકરણ. કેશામ જનાનામ પ્રગતિ બાધિતા ભવતી. તો કે ભાઈ વ્યસની જનાનામ, વ્યસની લોકો છે એની પ્રગતિ કેવી થઈ જાય છે? રૂંધાઈ જાય છે એની પ્રગતિ. ઇંધનાની જલેન સમયિત્વા કન્યા કિમ પ્રાપ્તવતી. તો ઇંધનાની જલેન સમયિત્વા કૃષ્ણાંગારાન પ્રાપ્તવતી. ભાઈ, લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? તો જેટલા પણ જોડાવ છો બાળકો, એકવાર બટન દબાવવાનું બાકી હોય તો લાઈકનું બટન દબાવી દો અને તમારા મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરાવી દો. તમે પણ ખાસ સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો બાળકો. લેખકે મનુષ્યોને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? તો કીધું ભાઈ, લેખકે બધા મનુષ્યોને કાષ્ઠખંડ જેવા કહ્યા કારણ કે આપણું જીવન નદી છે અને તેમાં પરિવાર પ્રવાહરૂપ છે, તેમાં સ્નેહરૂપી જળ વહે છે
પોતાના પરિવારમાં જીવન જીવતા આપણે જો 4 વિઘ્નો ન આવે તો સુખથી સંસારને આપણે જીવી શકીએ છીએ, સંસાર રૂપી સમુદ્રમાં આપણે પહોંચી શકીએ છીએ. શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી? ભાઈ, શક્તિકુમાર જમતો હતો ત્યારે કન્યાએ વચ્ચે વચ્ચે વિવિધ ખાદ્ય વાનગીઓ વગેરે પદાર્થોનું સુરુચિપૂર્ણ વર્ણન કરી શક્તિકુમારની ભોજન રુચિ વધારી. યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રોથી શું શું પ્રદૂષિત થઈ ગયું છોકરાઓ? યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રોથી બધી જ ચીજ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ હતી. છોકરાઓ ટૂંક નોંધ લખવાની છે. 2 મહત્વની ટૂંક નોંધ મેં જે આપી દીધી હતી, શક્તિકુમારની પરીક્ષા યોજના અને ગુણવતી કન્યાનું આયોજન, એ 2, અને આધુનિક મહાભારતકાલીન યુદ્ધ અને આવર્તપાત નામનું વિઘ્ન, આ 4 શોર્ટ નોટ આપણે કરવાની છે. શક્તિકુમારને ગુણવતી કન્યા સાથે પરણવું હતું, આથી તેણે એવી એક કન્યાને શોધી કાઢવા અને તેની પરીક્ષા લેવાની યોજના બનાવી. આ માટે પ્રસ્થ માત્ર ડાંગર લઈ દેશાદેશામાં ભ્રમણ કરતો હતો. એકવાર તેણે કાવેરી નદીના કાંઠે કુવા પર એક સુંદર કન્યા જોઈ. શક્તિકુમારે તેની પરીક્ષા લેવાનું વિચાર્યું. જો તે કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરીને શક્તિકુમારને ભોજનથી પ્રસન્ન અને સંતુષ્ટ કરી શકે તો તે પરીક્ષામાં ઉત્તીર્ણ થાય અને તેવી કન્યા સાથે વિવાહ કરવાનું પ્રસન્ન કરે. ભાઈ, આધુનિક અને મહાભારતકાલીન યુદ્ધ કે ભાઈ આધુનિક યુગમાં વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્ર શસ્ત્રોથી બધી ચીજ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી બની જાય છે. યુદ્ધ માનવજાત માટે હાનિકારક છે. મહાભારત કાળમાં પણ યુદ્ધો થતા હતા, તેમાં મોટો નરસંહાર પણ થતો હતો. તેને લીધે અનેક સ્ત્રીઓ અને બાળકો નિરાધાર બનતા હતા. પરંતુ પૃથ્વી, જળ, વાયુ, આકાશ વગેરે કુદરતી તત્વોને કોઈ હાનિ થતી ન હતી. આધુનિક યુગમાં રાસાયણિક શસ્ત્રોના ઉપયોગથી આ કુદરતી તત્વો પ્રદૂષિત બન્યા છે. દૂષિત જળવાયુને કારણે અનેક લોકો અસાધ્ય રોગોનો ભોગ બને છે અને મરણને શરણ થાય છે. ભાઈ, પછી આવે છે કે અહીંયા 12મા પાઠનું ભાષાંતર આવી શકે કે જય સિંહ કસ્ય નૃપતે સર્વધનમ ગૃહીતવાન. તો કે ભાઈ, જય સિંહ યશો વર્માણમ નૃપતે સર્વમ ધનમ ગૃહીતવાન. લાઈકનું બટન દબાવવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ, જો નવા આવ્યા હોય તો હાવજડાવ કરજો. હવે મોજ આવી ગઈ છે બાપુ. સિદ્ધરાજ જયસિંહ કદા માલવ વિજયમ કૃતવાન. સિદ્ધરાજ જયસિંહ વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ માલવ વિજયમ કૃતવાન. ભાઈ, યશોવર્માણમ ગ્રંથાગાર કશ્ય હસ્તગત જાતઃ. યશોવર્મણ ગ્રંથાગાર સિદ્ધરાજ જયસિંહસ્ય હસ્તગતો જાતઃ. ભોજસ્ય ગ્રંથાગારે કીદૃશાઃ ગ્રંથાઃ આસન. ભાઈ, ભોજસ્ય ગ્રંથાગારે બહવો નુપમાઃ ગ્રંથાઃ આસન. ભાઈ, ગુજરાતી ભાષામાં અનુવાદ આપવાનો છે. પ્રવિચાર્યોત્તરમ દેયમ સહસા ન વદે ક્વચિત સત્રૌરપી ગુણાગ્રાહ્યા દોષાસ્ત્યાજ્યા ગુરૌરપી ધ્યેયમ સનાતનમ બ્રહ્મ હેયમ દુઃખમ અનાગતમ કાયિકમ સુખમાદેયમ વિધેયમ જનસેવનમ. ભાઈ, અહીંયા 3જો પાઠ અને 16મા પાઠમાંથી કોઈ પણ ભાષાંતર આવી શકે છે, બરાબર? તો એ ડોન્ટ અંડર એસ્ટિમેટ, બરાબર? જરાય પણ તમે ચૂઈકા વગર, એક પણ શ્લોક આડાવડો થયા વગર પાકો ખાસ 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 કરજો. અહીંયા કીધું બરાબર વિચારીને જવાબ આપવો જોઈએ, વગર વિચારે ક્યારેય બોલવું જોઈએ નહીં. શત્રુના ગુણોને ગ્રહણ કરવા અને ગુરુના દોષોનો ત્યાગ કરવો. શાશ્વત પરમ તત્વ પરમેશ્વરનું ધ્યાન ધરવાનું, ન આવેલા દુઃખનો ત્યાગ કરવાનો, શરીર સંબંધી સુખને સ્વીકાર કરવાનો અને લોકોની સેવા કરવાની. ભાઈ, વિદદાર નખૈરસ્ય તુંડમ પૃષ્ઠે સમર્પયમ કેશોશ્ચોત્પાટયામાસ નખપક્ષ મુખાયુત તતોસ્ય સસરમ ચાપમ મુક્તા મણિ વિભૂષિતમ ચરણાભ્યામ મહાતેજા બભંજ પતગોત્તમ. ભાઈ, એની ચાંચથી પીઠ ઉપર પ્રહાર કરીને તેને નખોથી ઉજરડા પાડ્યા. નખો, પાખ અને ચાંચના શસ્ત્રવાળા પક્ષીરાજ જટાયુએ રાવણના વાળ જે છે એને ઉખેડી નાખ્યા. પછી મહાતેજસ્વી પક્ષી શ્રેષ્ઠ જટાયુએ એનું રાવણનું મોતી અને મણીથી સુશોભિત એવું ધનુષ્ય બાણ સહિત પોતાના 2 પગ વડે તોડી નાખ્યું. ચલો ભાઈ, પછી કીધું કવિ કિમ યાચતે. તો કવિ ભદ્રમ યાચતે, કલ્યાણ. કસ્ય મૂર્તિ પવર્ગ રચિતા અસ્તિ. તો ભાઈ, શિવસ્ય મૂર્તિ પવર્ગ રચિતા અસ્તિ. ભાઈ, મહતા યત્નેન શિલા કુત્ર આલોપ્યતે? શૈલે આરોપ્યતે, પર્વત ઉપર. ભાઈ,
કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કઈ રીતે બની શકે? તો કે બહવઃ વ્રીહયઃ યસ્ય સહ બહુવ્રીહી. જેની પાસે બહુ ડાંગર હોય તે બહુ ધાન્ય હોવાનો અર્થ ખૂબ સમૃદ્ધ હોવું થવા માટે પુરુષાર્થ અને ઉદ્યમ કરવો જોઈએ. સંગઠિત રહેવા માટે શું કહે છે? તો કે ભાઈ પૂર્વે જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલો ભાગ પ્રેમથી સ્વીકાર્યો તેમ તમે બધાય સાથે ચાલો, સંગઠિત બનો, સાથે બોલો, એક સમાન વિચારવાળા બનીને જીવન જીવો. ભક્ત શું શું નથી જાણતો? ભાઈ ભક્ત દાન કરવાનું, ધ્યાન, તંત્ર, સ્તોત્ર, મંત્ર, પૂજાની પદ્ધતિ, ન્યાસ યોગ, પુણ્ય, તીર્થ, મોક્ષ, બ્રહ્મમાં લીન થવા વિશે નથી જાણતો. ગીતામૃતમમાં ભક્તના 4 પ્રકાર, આર્ત, જિજ્ઞાસ, અર્થાર્થી ને જ્ઞાની 4 પ્રકાર જોઈ લેવાના. સર્વે ભવંતુ આપત્સુ રામ અને વિવાદે વિષાદે. સાંડિલ્ય ઇદમ ઉદ્યાનમ, આ બગીચો છે તો તેમાં આગળથી પ્રવેશ કર. તો આપ શ્રી પહેલા પ્રવેશ કરો, હું પાછળથી પ્રવેશ થાઉં છું. ગુરુજીએ કીધું કાં? મારા મમ્મીએ સાંભળ્યું છે કે અશોકના પાંદડાઓની પાછળ સંતાયેલો વાઘ રહે છે, આથી પહેલા તમે, તમારા પછી હું. એને પછી કીધું પુનિત ભાઈ, રસ્તામાં ક્યારે દુર્ઘટના પણ થાય ત્યારે પથ્થર વગેરે જડ પદાર્થો, ગાયો વગેરે પશુઓ, માણસો એમ 3 સાક્ષીઓ હોય છે. શું તું જાણે છે કે આ ત્રણેય લોકો એ સંદર્ભે અલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારનું કાર્ય કરે છે? ચલો આગળ કીધું મર્ષયતુ ભવાન મદ વચનાવગંત, છોડી દે, મારા વચનને સમજનાર બન. ધૃતરાષ્ટ્ર કહ પુનઃ અધન્યો નૃપતે વિરુદ્ધમ, કોણ એવો અભાગ્યો છે કે જે રાજાના વિરુદ્ધમાં આચરણ કરે છે? ચંદનદાસ. અને છંદતઃ, બરાબર, છંદતઃ આવે એટલે કરી દેવાનું પરિવ્રાજક. ભાઈ કયા મનુષ્યની પશુમાં ગણના થાય? જો કોઈ બુદ્ધિશાળી માણસ દુર્ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય છે તો એની પશુમાં ગણના થાય છે. ચાણક્ય કઈ રીતે ચંદનદાસ પ્રત્યે અત્યાદર વ્યક્ત કરે છે? કહે છે કે શેઠજી આ આસન છે ત્યાં બેસો. ચાણક્ય ચંદનદાસને આ પ્રશ્નો પૂછે છે. વેપાર ધંધો બરાબર ચાલે છે? તમારા વેપારમાં વૃદ્ધિના લાભો થાય છે? આ રીતે અત્યાદર વ્યક્ત કરે છે. પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને સાંડિલ્ય કેવી બૂમ પાડે છે? ભાઈ પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને સાંડિલ્ય આવી બૂમો પાડે છે, હાય રે મને વાઘે પકડ્યો છે, મને બચાવો, મને વાઘના મુખમાંથી છોડાવો, અનાથ હોવ એમ વાઘ મને ખાઈ રહ્યો છે, મારા ગળામાંથી લોહી વહી રહ્યું છે. છોકરાઓ આ 2 ટૂંકનોંધ ખાસ 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 કરજો. હું તમને ટૂંકનોંધ IMP બોલી દઉં છું, આટલું તમે કરીને બેસજો. જો બાકી રહી ગઈ હોય તો ઘટોત્કચનું પાત્રાલેખન, શ્રી કૃષ્ણનો સંદેશ ચાણક્ય કરી લ્યો, રાજા સીબી કરી લ્યો, સાંડિલ્ય ઉદ્યાનનું વર્ણન, બહાનાબાજી એ છે ઈ આટલું કરી લ્યો. અને 8મા પાઠનું 1, 2, 3 કર્તવ્ય, આમાંથી જ ટૂંકનોંધ છે તમારી 2 બરાબર. ચલો પુત્ર અહીં 3 ટૂંકનોંધ કહી દેવાનો ને, 3 માંથી હશે. ભાઈ આ 3 કરવાના. માણસ સુખમ દુઃખ અનુભવે છે, માનવઃ સુખમ ચ દુઃખમ ચ અનુભવતી. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે, ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ પ્રણમતિ. આનો એક વિડીયો કરેલો છે, ખાસ કરી લેજો. ત્યાર પછી સાંડિલ્ય પ્રવેશે, તતઃ સાંડિલ્ય પ્રવિશતિ, પછી સાંડિલ્ય પ્રવેશ કરે છે. ચલો ભાઈ આ આપણે કરેલું હતું. કૃતાંત તો યમરાજ, પ્રવૃત્તિ તો નિવૃત્તિ, વંદે તે પરાજેષ્યતિ, સમાચરંતુ દહેત, વર્ષતિ સ્મ પરિવારાત, અગ્નિના વિદ્યામ વિના ચત્વારઃ ગત્વા સંબંધક પ્રગતિસ્તેષામ ધનિકોપી ધર્મ ક્રોધયો. 2 ચોથામાં 5મું 2 સેમ હો ભાઈ પેપર. ઇતરેતર દ્વંદ્વ અને અહીંયા ષષ્ઠી તત્પુરુષ. ભાઈ 11મો પાઠ ઘટનાક્રમની અંદર આવશે, ખાસ કરજો બરાબર. પછી 12 દેશથી અહીંયા પૂછેલો છે ફકરો. પછી જોડકા ભાસ વાલ્મીકી ને નારાયણ પંડિત. ભાસ તો દૂત ઘટોત્કચ, વાલ્મીકી તો રામાયણ, નારાયણ પંડિત તો હિતોપદેશ બરાબર. પછી પરસ્પર ભિન્ન વાળો ફકરો અને કર્મણ્યવા અધિકાર હસ્તે જે આપી દીધા હતા, 2 વાર આપું છું આ બધું એટલે ખાસ કરજો. અને વજ્રાદપી કઠોરાણી, એકદમ નાનો નાજુક વિડીયો કરું છું, આટલું ખાસ કરી લેજો. આની PDF જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે, ત્યાં ગ્રુપની અંદર જોડાઈ જજો, PDF મળી જશે. નેક્સ્ટ વિડીયોમાં અલગ અંદાજ, અલગ રીત અને અલગ જુનૂનથી સમાનાર્થી આપું છું, વિરુદ્ધાર્થી આપું છું. વિભાગ ABCDE ના વિડીયો જોઈ લ્યો, આટલું કરી લ્યો એટલે તમે અભિષેક સરને યાદ કરશો ને કરશો. તો હું ફરીથી તમને નેક્સ્ટ વિડીયોની અંદર મળવા આવું છું. ત્યાં સુધી બધાય આવજો,
નમો નમઃ. થેન્ક યુ. બાય બાય.